હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું હોળી સ્પેશિયલ રેસીપી કાંજી વડા. જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ચાલો ઝડપથી જોઈ લઈએ કાંજી વડાની રેસીપી. કાંજી વડાની કાંજી બનાવવા માટે 1 લીટર પાણી લઈ ગરમ કરી દેશું. પાણી ગરમ થાય ત્યાં સુધી કાંજી બનાવવાના મસાલાની તૈયારી કરીશું. કાંજીનો મસાલો બનાવવા માટે મિક્સરના જારમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી રાઈના કુરિયા, 1 ચમચી લાલ મરચા પાવડર, 1 ચમચી કાળું મીઠું, 1 ચમચી જીરા પાવડર અને 1 ચમચી મીઠું નાખી મિક્સરમાં વાટી દેશું. કાંજીના મસાલાને બાઉલમાં કાઢ્યા પછી નાની વાટકી દહીં એડ કરી લેશું. દહીં નાખ્યા પછી મિક્સરને બરાબર ફેટી લેશું. દહીં અને મસાલાનું મિક્સર ફેટીને રેડી છે તો બીજી બાજુ કાંજી બનાવવાની તૈયારી કરીશું. કાંજી બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરીશું. માટીના વાસણમાં આ મિક્સરને ફેલાવી દેશું. મસાલો ફેલાવ્યા પછી હૂંફાળા પાણીને એડ કરી લેશું. ત્યાર પછી મસાલા અને પાણીને બરાબર હલાવીને મિક્સ કરી દેશું. કાંજીને ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી હિંગ નાખી ફરી હલાવી દેશું. પાણી અને મસાલાને મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકી બંધ કરી દેશું. ત્યાર પછી એની ઉપર કપડું ઢાંકી દોરી વડે બંધ કરી દેશું. કપડું બાંધ્યા પછી આ માટીના વાસણને 3 દિવસ માટે ફર્મેન્ટેશન એટલે કે આઠો લાવવા માટે હૂંફાળી જગ્યા પર મૂકી દેશું. કાંજી વડાના વડા બનાવવા માટેનું પરફેક્ટ માપ: 2 વાટકી મગની દાળ, અડધી વાટકી અડદની દાળ. મગની દાળ અને અડદની દાળ બંને મિક્સ કરીને વ્યવસ્થિત પાણીથી ધોઈને 3 કલાક માટે પલાળી દેશું. દાળ પલળીને તૈયાર છે તો બધું પાણી કાઢીને વાટી નાખશું. દાળ વટાઈ ગઈ છે. આ રીતે દળદળી વાટવાની છે. તો હવે દાળને મોટા બાઉલમાં કાઢી નાખશું. હવે દાળને બરાબર ફેટી લેશું. દાળ હલકી અને ફ્લફી થાય ત્યાં સુધી ફેટવાની છે. આપ જોઈ રહ્યા છો દાળનો કલર બદલાઈ ગયો છે અને દાળ હલકી પણ થઈ ગઈ છે. તો ચેક કરી લઈએ. એક પાણી ભરેલા બાઉલમાં દાળને આ રીતે મૂકશું. દાળ તળે તો સમજી લેવાનું વડા માટેની દાળ તૈયાર છે. ત્યાર પછી દાળમાં નાખવા માટે અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી આખા ધાણા નાખી ખાંડી નાખશું. વરિયાળી અને ધાણા આ રીતે અધકચરા ખાંડવાના છે. તો હવે ટાઈમ થયો મસાલાનો. ખાંડેલા વરિયાળી અને ધાણા, અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ, થોડીક હિંગ, અડધી ચમચી મીઠું. આ બધું મિક્સ કરી દેશું. દાળમાં મસાલા એડ કર્યા પછી 1 ચમચી સરસોનું તેલ ગરમ કરી દાળમાં નાખી દેશું. સરસોનું તેલ નાખ્યા પછી ફરી હલાવી દેશું. ત્યાર પછી બીજી તરફ એક મોટા બાઉલમાં પાણી લઈ અડધી ચમચી મીઠું અને ચપટી હિંગ નાખી હલાવી દેશું. તો હવે તૈયારી કરીશું વડા બનાવવાની. એક પેનમાં તેલ લઈ ગરમ થવા મૂકી દેશું. તો હવે એક વાટકી લીધી છે. એના પર આ રીતે નાનું કપડું વ્યવસ્થિત રીતે પેક કર્યું છે. એની ઉપર થોડુંક ભીનું કરી દેશું આપણે. જોઈ લો. પછી એના પર આ રીતે થોડીક દાળ લઈ આ રીતે ફેલાવી દેશું. દાળને આ રીતે લઈ તેલ પર મૂકી દેશું. દાળના વડાને વારાફરતી પલટાવતા રહેશું.
દાળના વડાને વારાફરતી પલટાવતા રહેશું. જુઓ વડા કેટલા મસ્ત થઈ રહ્યા છે. વડાને આ રીતે ધીમી આંચે બંને તરફ થવા દેવાના છે, જેથી અંદર કાચા ન રહી જાય. જુઓ વડા અંદરથી સોફ્ટ અને ઉપરથી કેટલા મસ્ત ક્રન્ચી થઈ ગયા છે. વડા તળાઈ ગયા પછી એને હિંગ અને મીઠાના પાણીમાં નાખી દેશું. વડાને 10 મિનિટ માટે હિંગ અને મીઠાના પાણીમાં પલળવા દેશું. ત્યાર પછી 3 દિવસ પહેલા માટીના વાસણમાં પલાળેલું કાંજીનું પાણી ચેક કરી લેશું. પાણી ફર્મન્ટ થઈને રેડી છે. ખૂબ જ સારી સુગંધ આવી રહી છે. કાંજી તૈયાર, વડા પણ તૈયાર. તો તૈયારી કરીશું કાંજી અને વડા મિક્સ કરવાની. વડાને આ રીતે પાણી કાઢી કાંજીમાં ડીપ કરી દેશું. આપ જોઈ શકો છો વડા એકદમ હલકા અને સોફ્ટ થયા છે, એટલે કાંજી પર તળી રહ્યા છે. તો ટાઈમ થયો ગાર્નિશિંગનો. ઉપરથી કોથમીર અને બુંદી નાખીને ગાર્નિશ કરી દેશું. તો તૈયાર છે સોફ્ટ અને ટેસ્ટી કાંજી વડા. તો ટાઈમ થયો પ્લેટિંગનો. ઉપરથી ચીલી ફ્લેક્સ નાખીને સર્વ કરી દેશું. તો તૈયાર છે હોળી સ્પેશિયલ રેસીપી કાંજી વડા. તો તૈયાર છે સોફ્ટ અને ટેસ્ટી કાંજી વડા. તો ટાઈમ થયો ટેસ્ટિંગનો. તો આવી જૂની જાણીતી અને અલગ અલગ રેસીપી શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.